અંકલેશ્વર જેડીસીમાં ભેજાબાજોએ વૃદ્ધને દાન આપવાની લાલચ આપી 1,67,000ના દાગીના ઉતરાવી લેનાર એક ભેજાબાજ મુંબઈથી ઝડપાયો હતો. ગત 18 ઓગસ્ટ 2025ના રોજ બે ભેજાબાજ શેઠને ત્યાં દીકરાનો જન્મ થયો છે. તેઓ દાન આપી રહ્યા છે તેમ જણાવી મહિલા દાગીના સેરવી લીધા હતા. ચોક્કસ માહિતીના આધારે જેડીસી પોલીસે મુંબઈથી એક ભેજાબાજને ઝડપી પાડ્યો હતો. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જેડીસીમાં રહેતા વૃદ્ધા ગત 18મી ઓગસ્ટ 2025ના રોજ સાંજે દીકરીના ઘરે તેમના બાળકો સાચવવા માટે જઈ રહ્યા હતા. દરમિયાન સોસાયટી બહાર પહોંચી રોડ પર પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન બે અજાણ્યા ઈસમોએ તેમની પાસે આવ્યા હતા અને જણાવ્યું હતું કે અમારા શેઠને ત્યાં દીકરાનો જન્મ થયો છે. તેઓ દાન આપી રહ્યા છે. ચાલો તમને દાન અપાવું કહી હીરાબેનને તે પોતાની સાથે લીધા હતા. જે બાદ નજીક આવેલ અવધૂત સોસાયટી નજીક પહોંચતા બંને ભેજાબાજોએ વૃદ્ધ મહિલાને જણાવ્યું હતું કે આ સોના દાગીના ઉતારી દેજો જેથી તમે ગરીબ લાગશો. હીરાબહેને પહેરેલ સોનાનું મંગળસૂત્ર અને સોનાની બુટ્ટી ઉતરાવી દીધી હતી અને પર્સમાં તેમની નજર સમક્ષ મૂકી ₹200 પણ વિશ્વાસમાં લેવા પણ આપ્યા હતા. બાદ એ પર્સ થેલીમાં મૂકવાનું તેમની નજર સમક્ષ તરકટ કર્યું છે. જે દરમિયાન નજર ચૂકવી દાગીના ભરેલું પર્સ સેરવી લીધા બાદ બંને ઈસમો હીરાબહેન ત્યાં જ ઊભા રહો, હું શેઠ પાસે જઈને પાછા આવીએ છીએ અને તમને લઈ જઈએ છીએ કહી બંને ભેજાબાજે રફુચક્કર થઈ ગયા હતા. મોડે સુધી પરત ન આવતા વૃદ્ધ મહિલા તેમની દીકરીના ઘરે પહોંચ્યા હતા, જ્યાં થેલીમાંથી પર્સ કાઢતા પર્સમાંથી દાગીના ગાયબ થઈ ગયા હતા. આ અંગે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ₹1,39,000 મંગળસૂત્ર અને ₹27,837,000 સોનાની બુટ્ટી મળી ₹1,67,000ના દાગીના ચોરી અને ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. તપાસ શરૂ કરી હતી, જે અંગે જેડીસી પોલીસે તપાસ શરૂ કરી. દરમિયાન હ્યુમન ઇન્ટેલના આધારે ચોક્કસ માહિતી મળી હતી કે આ ગુનામાં એક આરોપી રવિ દિલીપ પાવર મહારાષ્ટ્રના પરભણીના પાલમ તાલુકાના ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં રહે છે. જે માહિતીના આધારે જેડીસી પોલીસ ટીમ મહારાષ્ટ્ર ખાતે પહોંચી હતી અને ચોક્કસ માહિતીના આધારે તેને ઝડપી પાડ્યો હતો. ટ્રાન્ઝિસ્ટર વોરંટ પર અંકલેશ્વર લઈ આવી હતી અને તેની વિધિવત ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી.